હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર. જોકે હમણાં તો ગોર પૂજવા જઈને પવન ને ગરમી હતી પણ તડકો ને હમણાં તો સારું છે થોડુંક વાતાવરણ. પવન જો એકદમ છે લેરું મસ્તીની છૂટે છે. જો તમે મારે પાછળ જુઓ છો ને એટલો પવન આવે છે ફાસ્ટથી તો ઝાડવાઈ જો હલે છે. એટલી સુંદર હમણાં તો આમ થોડુંક ઠંડુ પડી ગયું વાતાવરણ. તડકો જોકે ગરમી હતી ત્યારે જ હતી. તો આજે તો શું બનાવવાની છે રેસીપી તમે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. વિડીયો ગમે તો ભૂલા વગરના લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. બને એટલો શેર કરી દેજો. તો મયુરભાઈ કહે છે કે મમ્મી હું બનાવું, તો તમે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. મયુરભાઈ બનાવે છે બીલાનું જ્યુસ. શરબતે કહેવાય ને જ્યુસે કહેવાય. તો મયુરભાઈ જે આ રીતનું ફાટી ગયું ત્યાંથી ફૂગી સડી ગઈ છે, આવું કાળું થઈ ગયું. તો મેં કીધું નથી કરું તો કે ના ના મન કી સારું જ છે મયુર કે. તો એની આ રીતનું ચમચી લઈને નીચેથી કાઢીને મન કે તું મને કહેતી જે સારું છે આપણે બનાવવું જ છે. તો મેં કીધું નાખ 2-3 ચમચી ખાંડ એમાં પલાળ. તો મયુરભાઈ જો વેરગાશે આ રીતનું બનાવે છે. અને કેમ બને મયુરભાઈ બનાવે એ જ રીતનું હોય કે ના હોય એની ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવતા જાય. બીયા પણ એ કાઢતો જઈશે. તો મયુરભાઈનો ઉસકો સડ્યો. મને કે મમ્મી મિક્સરમાં કરી નાખું કો નહીં હાલે તારી કીધે તો હાલશે. તું ઉડાડે ને તો હાથમાં નહીં આવે. તો જોઈને મયુરભાઈ પોતે બનાવી જાતથી. જોકે એને શોખ બધું બનાવવાનો. મેં કીધું તું બનાવ. આજે તો મયુરભાઈ કાલથી તો જોકે વેકેશન ખુલી ગયું છે. તો હવે બનાવીને આજનો દી મોજ કરી લઈએ. આ 2 મહિના તો મોજ કરી મયુરભાઈએ રમવાની ભમવાની. કાલથી જશે ભણવા. અને 2 મહિના આવા જો માંદણા કર્યા તોય હું તો હજી લીંબુ શરબતના નથી કર્યા. મેં કીધું કે આમાં હજી લીંબુ હોય. તો લીંબુ ફ્રીજમાં જોઈને તો મને કે મમ્મી ફ્રીજમાં લીંબુ નથી. હું રાજની ઘરેથી લઈ આવું. કહું એને સૂતા હોય તો ઉઠાડાય નહીં. બહારથી લીંબુ લેતો હોય જો હોય ને પોતાય તો નકર કાંઈ નહીં. તો કે મયુરભાઈને કહેવાય ગયું એટલે પૂરું. મને કે હું ઉઠાડું રાજના બાને લઈ આવું. તો નહીં ઉઠાડતો નહીં. અત્યારથી આજે ઘડિયાળ માઢી ધોમ તડકાને કોઈ નીંદર ન બગાડે. એથી બહારથી એક લેતો હોય કાસા પાકું જે હોય એ. તો હું આગળ જાઉં. અંબા હે તો આંબી આવે એક નકર કોઈક નીકળશે તો કે આંબી દે. તો જો મયુરભાઈ આ રીતના ગળણી લઈને ગારે છે. જોકે મેં એને કાંઈ શીખવાડ્યું નથી. મને કે આમાં રૂસડા હોય? હું કહું હા. તો મને કે હું ગળણીમાં ગાર નાખું? હું કહું હા. આ રીતનું હોય કઈ રીતનું એનું ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો ગમે ને તો ભૂલ્યા વગર લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બીલાનું જ્યુસ મયુરભાઈએ જો બનાવી જોતાં જ મસ્ત બન્યું છે. કેરીના રસ જેવું જ લાગે છે ખાટું ખાટું. તો મને કહે છે મમ્મી તું શાક જોઈ. તો મેં કીધું તું શાક ને. તો કે બરફ ઓગળી જાય ને બસ તું શાક મને ખ્યાલ. તો તરાર મને જ કહે છે કે શાક. અને મેં કીધું આમાં કોઈ વસ્તુ નથી ઘટતું. 1 ચમચી ખાંડ ઘટે સેજ મસ્તું. જોકે અમારે મીઠું જોઈએ મને મોરી વસ્તુ ઓછી ભાવે એટલે 1 ચમચી ખાંડનું કીધું એને 1.5 નાખી. તો એ ઓગારે છે. મને કે હવે લીંબુ લઈ આવું. તો ચમચી મૂકી તો એક વહી ગઈ બીજી લીધી. હું એમાં હાથ નહીં બોરું.
હજી મને કે સાહેબ હવે ખાંડ ઓગળી ગઈ હજી સાહેબ ધરાર સખાડે છે ને હવે મેં કીધું લીંબુ લઈ આવી ને લીંબુ નાખ દે પછી શાકું ત્યાં સુધી નથી શાકું તો લીંબુ લઈ આવ્યો ને જો મેં કીધું બી કાઢમાં તો કે હજી એકવાર ગારવું છે બી હોતું નીસવી દીધું અને શોખ એવો બનાવવાનો બધો ગમે એ વસ્તુ કરી અને જો કે હું બનાવાઈ જ દઉં એ બાને શીખે આપણે હામાં હોય તેને શીખવાડીએ એટલે શીખી જાય એમ બીજી વખત બનાવવું હોય તેને થોડોક અંદાજ આવી જાય પછી યાદ ન વરે એમ તો જોઈ બરફ ઓગારે ગ્લાસ ઉપર મસ્તીનું બન્યું છે કાંઈ ન કટે એવું જોતા જેમ મેં કહી દીધું કે મસ્ત બને જો હવે શાખી દીધું મેં કીધું મસ્તીનું છે હવે ગ્લાસ ભર તો મયુરભાઈ હવે ગ્લાસ ભર્યા અને જો પીએ હવે જમાવટના ઝાડવા આવશે કાંઈ ન ઘટે એકદમ મસ્તીનું બન્યું કાંઈ ન ઘટે એવું એક નંબર